મારું નામ છે સીડી કલ્પેશ વાયટી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા સપોર્ટ અને સહકારથી હું હવે આ મુકામ પર પહોંચી ગયો છું. તો ચાલો હવે આ પીસીની અંદર આપણે જોઈએ કે કયા સ્પેસિફિકેશન છે. વિડીયોને એન્ડ તક બનાવી રહેજો અને તમને ઘણી મજા આવશે વિડીયોની અંદર. ચાલો તો જોઈ. તો તમે જોઈ શકો છો આ મારી લેક્ચર કંપનીનું મોનિટર છે અને તમે જોઈ રહ્યા છો કે ક્વોલિટી પણ એની સારી છે અને ડિઝાઇન પણ એની સારી છે. તમે જોઈ રહ્યા છો લેક્ચર કંપનીનું મારું મોનિટર છે. હવે આગળ જોઈએ તો આપણને આ જોવા મળે છે જે આ કહેવાય છે ટાઈપિંગ કરવામાં આવેલું કીબોર્ડ. શું કહેવામાં આવે છે ને કીબોર્ડ. આ પણ એક લેક્ચર કંપનીનું છે અને RGB લાઇટવાળું છે. તમે જોઈ રહ્યા છો કે કેટલું સુંદર લાગી રહ્યું છે. અને આ છે માઉસ. આ પણ એક લેક્ચર કંપનીનું જ છે. આ પણ RGB છે. અલગ અલગ કલર ઓટોમેટિકથી બદલાઈ શકે છે. હવે આપણે જોઈએ કે જે મેન પ્રોડક્ટ એનું નામ છે CPU છે, એટલે કે કોમ્પ્યુટરનું મગજ. આને પણ RGB કહેવાય છે અને 3 ફેન આની અંદર આવેલા છે અને ઇન્ટરકૂલ i5નું પ્રોસેસર છે અને 16GB RAM છે. તમે જોઈ શકો છો અંદર સુંદર રીતે સ્પેર પાર્ટ નાખવામાં આવે છે અને અલગ અલગ છે. આ જેપનીઝ કંપનીનું CPU છે અને એન્ટી સ્પોટ ધરાવે છે. તો જોઈ શકો છો તમે RGB છે અને અલગ અલગ કલર આપણે ચેન્જ કરી શકીએ છીએ. તે પણ એની અંદર સ્પેસિફિકેશન આવેલા છે. જોઈ શકો છો કે તમે અલગ અલગ કલર ચેન્જ થઈ શક્યા છે. લાલ, પીળો અલગ અલગ કલર ચેન્જ થઈ શકે છે. તમને લુક કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જોઈ શકો છો RGB લાઇટ વાળું PC સેટઅપ. હવે આના સ્પેસિફિકેશન આપણે જોઈ લઈએ. તો ચાલો આ જોઈ શકો છો કે તમે આ મારું વોટ્સઅપ ખોલી રહ્યો છું. હવે વોટ્સઅપ ખોલ્યા બાદ હું આ તમને અલગ અલગ મેસેજ વગેરે બતાવી રહ્યો છું. તો તમને ખ્યાલ આવી રહ્યો હશે કે આ પીસીની અંદર તમને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે બધું જ ચાલી શકે છે. હવે એકવાર હું ફરીથી રિફ્રેશ કરી લઈશ પછી હું તમને બતાવીશ. આ જોઈ શકો છો કે આ યુટ્યુબ ખોલવામાં આવ્યું છે. આ વાઈફાઈના કારણે ન હોવાના કારણે આ ચાલુ રહ્યું નથી. હું મોબાઈલથી જ આ કમ્પ્યુટર ચાલુ કરી શકું છું. હવે આ ઇન્સ્ટાગ્રામ જોઈ શકો છો. આ ઇન્સ્ટાગ્રામ પણ મારી અંદર ચાલે છે. જોઈ શકો છો તમે ઇન્સ્ટાગ્રામનો લોગો દેખવામાં મળે છે. પછી આગળ હું જોઉં તો ફેસબુક ખોલવામાં આવે પણ ફેસબુકમાં અલગ જ કંઈક દેખાયું. 2 વાર મેં ટ્રાય કરી જોયું પણ તે પણ ખોલી શક્યું નહીં. હવે આગળ આપણે જોઈએ તો સેટિંગની અંદર આપણે જઈશું અને સેટિંગને ઓપન કરીશું. તો શું છે આપણને જાણવા મળશે. તો ચાલો સેટિંગને ઓપન કરીએ. આ ફરીથી આપણે એકવાર સેટિંગ ઓપન કર્યું. આ સેટિંગને ઓપન કર્યા બાદ આપણે ટેપમાં લખીશું RAM લખ્યા બાદ આપણને જોવા મળશે કે રેમનો તો આ આપણને જોવા મળી ગઈ રેમ. હવે હું ઝૂમ કરીને તમને બતાવીશ કે શું શું સ્પેસિફિકેશન અંદર આવેલા છે. તો ચાલો હું બતાવી દઉં. ઝૂમ કરીને તમે ક્લિયરથી તમે જોઈ શકશો. તો ચાલો તો આ જોઈ શકો છો. આની અંદર હું ઝૂમ કરીને તમને બતાવું. ઇન્ટરકૂલ i5નું પ્રોસેસર આવેલું છે. 16GB RAM છે અને નોન RGB નથી પણ 2GB ગ્રાફિક કાર્ડ અંદર નાખવામાં આવેલું છે. તે પણ એ મધરબોર્ડની અંદર જ હોઈ શકે છે એવું એ લોકોએ મને કહ્યું હતું. હવે હું તમને બતાવીશ કે આની અંદર એક PC દ્વારા આપવામાં આવેલ પત્તાની ગેમ હું તમને ઓપન કરીને બતાવીશ. તો ચાલો આપણે જોઈ લઈએ પત્તાવાળી ગેમ. ફરીથી એકવાર આપણે વોટ્સઅપ ઓપન કરી શકીએ છીએ. વોટ્સઅપ ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો કે વોટ્સઅપ મારું ઓપન થઈ ગયું છે. હવે આગળ જોઈ શકો છો કે તમે મેસેજો વગેરે હું પણ બતાવી રહ્યો છું. હવે પાછળ ફરીથી હોમ પેજ પર આવ્યા બાદ આપણને પત્તાવાળી ગેમ ઓપન કરી શકશું. આ એક એક્સ્ટ્રા ગેમ હું ખેંચેલી છે પણ નેટના અભાવના કારણે આ ઓપન થઈ શકતી નથી. ફરીથી આપણે એકવાર રીસેટ કરી શકીએ છીએ. રીસેટ કર્યા બાદ હું ઓપન કરીશ હવે ગેમ. તો ચાલો તો ફરીથી હવે બેકગ્રાઉન્ડ ચેન્જ કરી લીધું છે. હવે મારો ફોટો આવી ગયો છે. તો તમને ખબર જ હશે કે મારો ચહેરો આવો દેખાઈ રહ્યો છે. તો હવે આપણે પત્તાવાળી ગેમ ફરીથી આપણે એ બેકગ્રાઉન્ડ શરૂ કરી દઈશું. હવે આપણે પત્તાવાળી ગેમ રમવાની શરૂ કરીશું. તો ચાલો
આપણે જોઈ લઈએ પત્તાવાળી ગેમ અંદર કેવી આપવામાં આવેલ છે. તો ચાલો, તમને આવડતી હોય તો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. ઓકે, તો ચાલો, હવે પત્તાવાળી ગેમ આપણી ઓપન થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લઈશું. મને પત્તા રમતો તો નથી આવડતું, પણ એકવાર ટ્રાય કરી જોઈએ. ચાલો, હવે આપણે સિલેક્શન કરી લઈએ કે આપણે કઈ ગેમ રમવી છે. તો ચાલો, સિલેક્શન કર્યા બાદ પત્તાવાળી ગેમ ઓપન થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો, આ મને રમતા તો નથી આવડતું, ચાલશે. તો જોઈ શકો છો કે આ પત્તાવાળી ગેમ ઓપન થઈ ગઈ છે. પણ મને આ બોરિંગ ગેમ લાગી એટલે હું હોમ પેજ પર ફરીથી આવી જઈશ. તો ચાલો, આવી ગયો છું હોમ પેજ પર. હવે હું રિફ્રેશ ફરીથી એકવાર કરી લઈશ. રિફ્રેશ કરવાથી આપણા વાયરસ વગેરે આપણા નીકળી જાય છે, એટલે પીસી આપણું સહી રીતે કામ કરી શકે છે. તો આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ જોઈ શકો છો કે તમે આ પેઇન્ટિંગ દોરવા માટે પણ એની અંદર સ્પેસિફિકેશન. ફરીથી હું હોમ પેજ પર આવી જઈશ. તો આઈ ડોન્ટ કરીને હું પાછું ફરીથી હું હોમ પેજ પર આવી ગયો છું. હવે હું તમને એક મજેદાર વસ્તુ બતાવીશ, જે છે આ આપણા કમ્પ્યુટરની અંદર આવેલું છે. જો આપણે કોઈ પણ લોગો વગેરે બનાવવો, કોઈનું બેનર બનાવવું, તે પણ એની અંદર આપવામાં આવેલ છે. અલગ અલગ તરીકે તે બેનરો બનાવવામાં આવે છે. તો આપણે એક સિલેક્ટ કરી લીધું છે. હવે આ જોઈ શકો છો ટાઇટલ. અને હવે હું મારી ચેનલનું નામ લખીશ એકવાર ફરીથી. તો ચાલુ લખીએ CDKALPESHYT લખી દીધું છે. આ મારી યુટ્યુબ ચેનલનું નામ છે. જલ્દીથી જઈ સર્ચ કરી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તાકી આવા પીસીના અલગ અલગ વિડીયો તમને જોવા મળે. અને હું હવે બેકગ્રાઉન્ડમાં આવી ગઈ અને અલગ અલગ આ બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ કરી બતાવીશ. તો જોઈ શકો છો આગળ હું આ બેકગ્રાઉન્ડ ખોલી અલગ અલગ આ બેકગ્રાઉન્ડના કલરો આપવામાં આવેલા છે. જોઈ શકો છો તમે બ્લેક, વ્હાઇટ અલગ અલગ બેકગ્રાઉન્ડનો કલર આપવામાં આવેલા છે. તમે કોઈ પણ સિલેક્ટ કરીને તમે સુંદર રીતે બેકગ્રાઉન્ડ રાખીને અલગ અલગ થંબનેલો વગેરે બેનરો બનાવી શકો છો. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. અને આ પીસીના સ્પેસિફિકેશન તમને આ વિડીયોમાં હું જણાવી દીધા છે. તો તમને આ પીસી ગમી હોય તો હું તમને ઇન્સ્ટાગ્રામની લિંક મારા યુટ્યુબ ચેનલના આ વિડીયોની અંદર બાયોમાં હું તમને આપી દઈશ. તો તમે ત્યાં જઈને તમે આ ઇન્સ્ટાગ્રામના જે હું કસ્ટમર સર્વિસ છે તેમને વાત કરજો. ત્યાં તમે આ પીસી બાય કરી શકશો. અને આ પીસી મને પણ ખાલી 15,000માં પડી છે અને ટોટલ કોસ્ટ 15,000 જ હોય છે. પણ અલગ અલગ વસ્તુ લેવામાં તમને ખર્ચો વધારે થઈ શકે છે. તમે આ પીસીને તમારા રીત પર લઈ શકશો. અને આ પીસી ગમી હોય તો મને લાઈક કરજો અને મારી ઇન્સ્ટાગ્રામ ચેનલને પણ તમે ફોલોવર્સ વધારજો. અને આ પીસી RGB હોય છે.